કેમ છો મારા ખેડૂત મિત્રો, પશુપાલક મિત્રોનું આજના નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો આજે 8 તારીખને બુધવારના રાજકોટ માર્કેટના ભાવ શું રહ્યા તેના વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ। ચેનલ ઉપર નવા હોય તો ફટાફટ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને તમે લાઈક કરવાનું ના ભૂલતા। તો ચાલો આજના રાજકોટ માર્કેટના તમામ ભાવ શું પડ્યા તેના વિશે થોડું જાણી લેવાના છીએ। ચેનલ ઉપર નવા હોય તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ ને વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા। રાજકોટમાં કપાસની જો વાત કરીએ તો કપાસનો નીચો ભાવ છે રાજકોટમાં 1380 થી લઈને સારી ક્વોલિટી ઊંચો ભાવ 1541 રૂપિયા બોલાયો। ઘઉં લોકવન 601 થી લઈને 641 રૂપિયા। ઘઉં ટુકડાની જો વાત કરીએ પહેલા લાયકનું બટન છે તે દબાવવાનું ના ભૂલતા। 588 થી લઈને 666 રૂપિયા બોલાયો। તે જ રીતે જુવાર 785 થી લઈને 900 રૂપિયા। जुवार लाल 800 रुपया थी लैने रुपया 900 रुपया बोलायो। जुवार पीली 300 थी लैने ऊंचो भाव 551 रुपया बोलायो। बाजरी जो बात करिए तो नीचो भाव 450 थी लैने 490 रुपया। तुवेर 1250 थी लैने 1800 रुपया। चना पीरा जो बात करिए तो 1075 थी लैने सारी क्वॉलिटी ऊंचो भाव 1250 रुपया। चना 1300 रुपया थी लैने 2640। ત્યાર પછી મગની જો વાત કરીએ તો 1250 થી લઈને 1852 રૂપિયા સુધી બોલાયો હતો। તો મિત્રો લાઇકનું બટન છે તે દબાવવાનું ના ભૂલતા। સિંગદાણાનો ભાવ છે 1255 થી લઈને 1348 રૂપિયા। મગફળી જાડી 880 થી લઈને 1140। મગફળી ઝીણી 900 થી લઈને 1220 રૂપિયા। તલીની જો વાત કરીએ તો 1950 થી લઈને 2400 રૂપિયા। એરંડા 1160 થી લઈને 1226 રૂપિયા। અજમો 1680 થી લઈને 1890 રૂપિયા બોલાયો। તે જ રીતે આપણે સુવાની જો વાત કરીએ તો 1265 થી લઈને 1265 રૂપિયા। સોયાબીન 775 થી લઈને 825 રૂપિયા। સિંગફાડા 1040 થી લઈને 1280 રૂપિયા। તલની જો વાત કરીએ તો 3400 થી લઈને 4910 રૂપિયા। લસણ 960 થી લઈને 3775 રૂપિયા। ધાણા 915 થી લઈને 1535 રૂપિયા। મરચા સૂકા 900 થી લઈને 2500 રૂપિયા બોલાયો હતો। તો ચાલો આગળના ભાવ જાણીએ એ પહેલા લાઈક બટન દબાવવાનું ન ભૂલતા। તે જ રીતે ધાણીની જો વાત કરીએ તો 1220 થી લઈને 1660 રૂપિયા। વરિયાળી 1100 થી લઈને 1455 રૂપિયા। જીરું 4130 થી લઈને 4481 રૂપિયા। રાઈ 1050 થી લઈને 1270 રૂપિયા। મેથી 940 થી લઈને 1250 રૂપિયા। કોલોજી 3574 થી લઈને 3694 રૂપિયા। રાયડો 980 થી લઈને 1122 રૂપિયા। ગવારનું બીજ 995 થી લઈને 995 રૂપિયા બોલાયો હતો। નમસ્કાર મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા।